हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रातःकलशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु। तुर्यं वस्तु गोविंदं तुभ्यमेव समर्पये। હવે ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 16મો અધ્યાય દેવાસુર સંપત્તિ ભાગ યોગ 8મા શ્લોક સુધીનું પઠન કર્યું. ભાગ બીજો હતો. હવે આપણે ત્રીજો ભાગ લઈશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાતઃકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. एतां दृष्टिमष्टव्यतष्टा नष्टात्मानुरल्पबुद्धस्य प्रभवत्यत्यन्तो कर्माण क्षाय जगतो हिताः. આમ નષ્ટ થયેલા વિવેક બુદ્ધિવાળા અને અલ્પ બુદ્ધિવાળા સર્વનું અહિત કરવાવાળી આસુરી લોકો જગતનો નાશ કરવાને માટે જ ઉત્પન્ન થાય છે. ફરીથી વાંચી જાઉં છો, સમજાશે. આમ નષ્ટ થયેલા વિવેકવાળા અને અલ્પ બુદ્ધિવાળા સર્વનો હિત કરવાવાળા આસુરી લોકો જગતનો નાશ કરવાને માટે જ ઉત્પન્ન થાય છે. જગતનો નાશ કરવાને માટે એટલે ભગવાને માનવ સૃષ્ટિ બનાવી અને એમાં આ જે અમુક માણસો જે ઉત્પન્ન થાય છે ને એ જગતનો નાશ કરવાના માટે જ થાય છે. એને બસ લોકોને હેરાન જ કરવાના રહો, તો લોકોને કેમ બને એમ હળી કરવી ને, કોઈના કુટુંબમાં કેમ હળી કરવી, કોઈની કામ ભંભેણી કેમ કરવી. આ દુનિયામાં સૌથી કાતિલમાં કાતિલ ઝેર કયું છે ખબર છે? લોકો કહે છે કોબરાનું છે, કો કેમ કહે કે વીછીનું ઝેર છે. ફલાણા દક્ષિણ આફ્રિકામાં એક એવો સાપ મળે છે કે એને ખાલી ઝેરની સુગંધ માત્રથી માણસ મરી જાય. કોક કે સાયનાઇડ મોટામાં મોટું ઝેર છે. ના ના, એ 2, 5 કે 50 માણસને કે 100 માણસને ખતમ કરી શકે આ ઝેર. પણ કાન ભંભેરણીનું ઝેર એવું ખતરનાક છે ને કે કુટુંબના કુટુંબ અને કંપનીની કંપનીઓ સાફ કરી નાખી છે, દેશના દેશ સાફ કરી નાખ્યા છે. આ કાન ભંભેરણીનું ઝેર છે. આવા લોકો ઉત્પન્ન થતા એનું વર્ણન છે. દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન થવાવાળી કામ વાસનાઓનો આશ્રય લઈ મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. તેઓ મરણની છેલ્લી ઘડી સુધી જેનો અંત જ ન આવે તેવી ચિંતાઓનો આશ્રય લઈને તેના વિષય ભોગમાં જ તત્પર થયેલા અને આટલો જ માત્ર આનંદ છે એવું માનનારા છે. આશારૂપી સેંકડો પાસાઓમાં બંધાયેલા કામ ક્રોધમાં પરાયણ તેઓ વિષયો ભોગો માટે અન્યાયપૂર્વક ધનાદિ પદાર્થોનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે. એટલે ખાવું પીવું ભોગો ભોગવવા માટે થઈને ધન સંગ્રહ કરે જ રાખે. આ નથી પકડાતા, કબાટ ભરી ભરીને રૂપિયા પકડાઈએ, કબાટ ભરી ભરીને રૂપિયા પકડાઈએ, હજારો કરોડ પકડાઈએ. એના ભોગોને સંતોષવા માટે થઈને, સારી સારી વસ્તુ લેવા માટે થઈને, સારા સારા ફાર્મ હાઉસ લીધા, એ બધું લેવા માટે થઈને ભેગા કરી રાખ્યા હોય. ઈડીવાળા ઇન્કમ ટેક્સવાળા આવે ને બધું લઈ જાય છે. બરાબર, એ ખોટો ધન સંગ્રહ કરી રાખે છે. પણ જે લોકો ગઈકાલે કીધું પ્રમાણે માનનારા છે કે તુલસી સાईं इतना दीजिए जामे कुटुंब समाए मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए. बराबर, एक घड़ी आधी घड़ी आधी में पुनी आद તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. સંતનો સમાગમ કરવાનો શરૂ કરી દો. 10 કે 15 મિનિટ સંતો ભેગા બેસો તો તમારી આ બધી એક એક થઈને બધી ધનનો લુપ્તા બધી જતી રહે. તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને પછી આ મનોરથ હું પાર પાડીશ. જો હવે આવ્યું બધું.
આટલું ધન તો મારી પાસે છે અને આટલું કરીને હું આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું સર્વાધીશ છું, હું ઐશ્વર્યનો ભોગતા છું, સર્વસિદ્ધિઓથી પરિપૂર્ણ છું, સુખી છું, ધનાઢ્ય છું, મોટા મોટા કુટુંબવાળો કુલીન છું અને મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન આપીશ અને હર્ષને પ્રાપ્ત થઈશ. કારણ કે ગમે એ કામ કરો તમે 10% કાઢ નાખો, 15% કાઢ નાખો, 20% કાઢ નાખો, આ મોટો યજ્ઞ કરાવી નાખો એટલે બધા પાપ બળી ગયા. કાંઈ બળતું નથી હો ભાઈ. હા, એ કાંઈ સમજતા નહીં. 10%નો ભાગ ને 5%નો ભાગ તો તમે એટલા માટે કાઢો છો કે તમારે ભગવાનને આપવાનું ફરજિયાત છે અને તમારા જીવનના શ્વાસમાંથી 24 મિનિટ રોજની આપવાની છે, પણ નથી આપતા. એટલે એ તમારે કરવાનું કર્મ છે. એ કાંઈ તમે કહીને સંભળાવો કે બાકી મારા 90% પાપ બળી જશે, એના ખોટી વાત છે. એવું કાંઈ થાય નહીં. તમારે દેવાના જ 10% દેવાના, બસ. તમારું એ કર્મ છે. તમારા પાપ કાંઈ બળતા નથી. કોઈ તમને ગમે એટલું સમજાવે. પાપ તો સંચિત કર્મ ભેગા જ થવાના જ છે, એ તમારે ભોગવવાના જ છે કર્મો. હા, આ સામે તમારું પુણ્ય એટલું જમા થાય ને એટલે પછી તમારા જેવા પાપ કર્મના ભોગો પૂરા થાય પછી તમને બીજો જે જન્મ આપે એ ઉત્તમ કુલીન કુટુંબમાં, સારા સંસ્કારવાળા કુટુંબમાં, એવી રીતે તમને જન્મ આપી દે. એ ભગવદ્ ગીતામાં અગાઉ ભગવાને કીધું જ છે. પણ બેલેન્સ તો રહેશે જ. એ નહીં સમજવાનું ભાઈ 10% દાન કરી દઈશું, આમાં એ જ લખ્યું છે અને આમાંથી જોઈને જ બોલું છું, મારું નથી ભેરવતો. અને હર્ષને પ્રાપ્ત થઈશ, હું યજ્ઞ કરીશ, દાન આપીશ. આ પ્રકારના અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળાને મોહજાળમાં ફસાયેલા, વિષયો ભોગમાં અત્યંત આસક્ત થયેલા ને આસુરી લોકો મહા અપવિત્ર નરકમાં પડે છે. જાણો, ગમે એટલું 10% દાન કરો, 15%, જ્યાં સુધી કર્મો હારા નહીં કરો ને ત્યાં સુધી એ તમારું દાન તો લેખે લાગશે, એ તમારું કર્મ છે, એ તો જમા થવાનું જ છે. પણ આ બધું પાપ કર્મ એ સંચિત કર્મમાં જમા પડ્યું રહેશે અને બધું બેલેન્સ કરીને ખાતું ચોખ્ખું કરીને ભગવાન આપશે. એ તમારા મગજમાં સમજવાનું જ નહીં કે હું આમ કરું તેમ કરું. બરાબર? ગમે એટલા મોટા દાની હોય, ધર્મી હોય, વર્ષો ત્યાં ગાદીપતિ ભોગવતા હોય, પણ એક પાપાચરણ એનું દ્રષ્ટિમાં આવે પ્રજાની અને એનું બધુંય નાશ થઈ જાય. જેમ દૂધનું તપેલું ભર્યું હોય ને અને એમાં 2 ટીપા લીંબુના નાખી દો તો બધું દૂધ ફાટી જાય છે ને, બસ આવું જ છે તમારો ચરિત્ર છે. એ ચરિત્રમાં જો 1 કે 2 ટીપા લીંબુ ના પડ્યા ને તો ચરિત્રરૂપી દૂધ આખું ફાટી જશે. અને હા, તમારા ચરિત્રને બગાડવાનો ઘણાય પ્રયત્ન કરશે, પણ તમે તમારામાં અડગ રહ્યો. કોઈ કાંઈ નહીં કરી શકે. લોકો વાતું કરી શકશે, બાકી અંદર ખાને સમાજને ખબર જ છે કે આ વ્યક્તિ ખરાબ નથી. બરાબર? તમારામાં તટસ્થ રહ્યો, દ્રઢ રહ્યો. મારી સમજણ પ્રમાણે શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. આજે આપણે 3જો ભાગ પૂરો કર્યો. 4થો ભાગ આવતીકાલે આપણે પાછો પઠન કરીશું. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविंदाय नमो नमः. मुखम करोति वाचालं भङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारणं मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु. श्री कृष्णार्पणमस्तु. श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः. अपराध सहस्राणि केन्ति हर्निशमया दासोऽमि महात्वाक्ष्मस्व परमेश्वर. तोद्यं वस्तु गोविंदं तुभ्यमेव समर्पये. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. અને શ્રીમદ ભગવદ્ ગીતા એ ખરેખર મોક્ષદાયીની છે. એ મગજમાં ઉતારો, હાથમાં લેવાનું શરૂ કરો. તમને માનસિક આર્થિકનું તો એવું છે કે ભાઈ રાતોરાત કંઈ કરોડપતિ થઈ ન જ જવાના, અને ભાગ્ય હશે તો થઈ જશો, પણ માનસિક શાંતિ જેટલી મળશે ને, અને જે તમારા જીવનના અનેક રસ્તાઓ ખુલશે, તેજ આવશે આંખોમાં, શરીરમાં રોગ હશે, રોગ એ નષ્ટ થવા મળશે એક એક કરીને. એવી લાભદાયી છે. બરાબર? બોલવામાં કંઈ અવિવેક થયો હોય તો ગુરુજનો ક્ષમા કરે અને આશીર્વાદ આપે.
અને કાંઈ ત્રુટિ હોય તો સૂચન કરે. પ્રભુ પ્રેરણા કરે તો લાઈક, શેર અને ફોલો કરે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.